ટીસીએસ માટે આજે જે સમાચાર આપણને આવતા દેખાડી રહ્યા છે એને લીધે એક ફોકસ રહેશે. ટીપીજી ટેરાબાઇટ સાથેનો જે કરાર છે, ઇનફેક્ટ હાઇપરવોલ્ટ એઆઈ ડેટા સેન્ટરમાં 18,000 કરોડનું રોકાણ કંપની કરી છે, જ્યાં ટીસીએસની 51% હિસ્સેદારી રહેશે આ જેવીમાં. અને જે ઓવરઓલ એક અપડેટ કંપની માટે ડેટા સેન્ટરની જાહેરાતને લઈને આવતી દેખાડી રહી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જાનદી, મારા ખ્યાલથી જે ટિપ્પણી આપણે આઈટી ક્ષેત્ર પર ટ્રમ્પના ટેરિફ પછી અને જે રીતના અમુક ઘોષણાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી આવેલી કે આઉટસોર્સિંગ ઓછું કરો, એક્સપેટ્સને તમે ઓછા લો, સ્થાનિય જે નાગરિકો છે એમને કામકાજ આપો વગેરે વગેરે, પ્રતિબંધ અમુક મૂકેલા, એના કારણે વાતાવરણ એવું થઈ ગયેલું કે કદાચ ભારતમાં સ્થાપિત આઈટી કંપનીઓનું ભવિષ્ય વધારે ઉજ્જવળ નહોતું દેખાતું લોકોને. પણ આપણે એ વખતે બી ટિપ્પણી કરેલી કે તકલીફનો સમય છે, કદાચ થોડી ઘણા ટૂંકા મધ્યમ ગાળા માટે પરિણામો પર અસર આવી શકે છે, એમાં કોઈ બેમત નથી. પણ એનો અર્થ એ નથી થતો કે તમારા લાંબા ગાળાની વિચારધારા અને રોકાણ સક્ષમ અને મજબૂત આઈટી કંપનીઓમાં હોય તો એમાંથી તમારું પરિવર્તન કરી દો. અને વાસ્તવિકતા એ છે કે જે બીજા ત્રૈમાસિકના પરિણામ આવ્યા એમાં લગભગ બધા જ લોકોએ એક અનુમાન લગાડી લીધેલું કે આઈટી ક્ષેત્રના પરિણામ બહુ જ ખરાબ આવશે. પણ એના વિપરીત આવ્યા, સારા પરિણામ આવ્યા. એક કંપનીમાં થોડી ઘણી નિરાશા હતી મારા ખ્યાલથી, વિપ્રોમાં, પણ એ બી બહુ મોટી નથી. તો કહેવાનો, અને હવે આ રીતે જ્યારે તમને મોટી મોટી ડીલ્સ મળે છે લાંબા ગાળા માટે, તો એક સારું પરિવર્તન આવનારા ભવિષ્યમાં થશે ને. એ દિવસો બી દૂર નથી. ચાંદી, ભારત અને અમેરિકા વચ્ચે જે વિવાદ છે ટેરિફ અને ટ્રેડ એગ્રીમેન્ટ લઈને, ત્યાં આગળ બી નિવારણ આવે એની શક્યતા લાગે છે. અને માનનીય મંત્રી ગોયલ સાહેબે બી આની ઉપર ટિપ્પણી કરી છે. બાકી અન્ય સરકારી અધિકારીઓ તરફથી બી આપણે આ બધી ટિપ્પણીઓ સાંભળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી ને એમના તરફથી જે લોકો છે, કેબિનેટ મિનિસ્ટર, ત્યાં આગળ બી આપણે ટિપ્પણી કરી. તો કદાચ ક્ષેત્રમાં અને આ વાતાવરણમાં પરિવર્તન થાય. હવે પાયાના મતે તમે મને પૂછો તો ટીસીએસ, HCL ટેક, ઇન્ફોસિસ ટેક, મહિન્દ્ર, આ બધી દિગ્ગજ કંપનીઓ પર ખરીદારીની ભલામણ છે. મિડ કેપમાં કોફોર્સ છે, LTI માઇન્ડટ્રી, L&T ટેકનોલોજીસ, સ્મોલ કેપમાં સાયન્સ લિમિટેડ, KPIT ટેકનોલોજીસ. એટલે લાગે છે કે, અને એક ડર બીજો બી છે કે એઆઈ ને લઈને જે રીતના પરિસ્થિતિ અમેરિકામાં ઉભરી રહી છે, શું એની ખરાબ અસર આપણા દેશમાં સ્થાપિત આઈટી કંપનીઓ પર પડશે કે નહીં. મારા ખ્યાલથી એ થોડી ઘણી ઉતાવળ વાળી જજમેન્ટ થશે. થોડો સમય આપવો જોઈએ. અને બીજા ત્રૈમાસિક બાદ ઘણા બધા આઈટી મેનેજમેન્ટની કંપનીઓએ પોતાની તરફથી ઘોષણા બી કરી છે કે એ લોકો બી પોતાને સક્ષમ રીતે બનાવી રહ્યા છે આ એઆઈ રેવોલ્યુશનનો સામનો કરવા માટે, અને એનો જે પ્લેટફોર્મ છે એની ઉપર કામકાજ કરવા માટે. તો મારા ખ્યાલથી સમય લાગશે, પણ રોકાણ જાળવી રાખે. તો